જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને જો અમારા ગણેશ આજે તો ગણેશ ચોકન જતો રહ્યો તો તું રમવા માટે કહેજે મને. હા હા આજ તો અમારો ગણેશ યુવાન પપ્પાને અંગાત રમવા જતો રહ્યો. ચોકન જતો રહ્યો તો હેતરમાં. હા તો માં તો ગણેશ આજે જતો રહ્યો તો અને આ પર રોધવા બધું આમ તો રંધી નાખ્યું છે. અને આમાં જો અમારા ગણેશ યુવાન લાગી છે વહેલા ભૂખ, એટલે ખાવા માટે બેસી જઈશું. તો જો ઘઉંની રોટલી છે, જો બટાકાનું શાક છે, શાક છે અને ખાવા માટે બેસી જઈશું. અને અમારા ગણેશ તો જો લેફર ખાય છે. હજુ તો ગણેશ આ ખાવાનું ખો કે લેફરું કા ખો કે હડો ખોડો. બટાકાનું શાક તને તો બહુ મસ્ત ભાવે. અમારા ગણેશનું બટાકાનું શાક બહુ મસ્ત ભાવે છે. ભાવે છે ને? ઓહ ના ભાવે છે પણ ભાવે તો સૌ બટાકાનું શાક નહીં. તને તાનું શું ભાવે એમ કે જે ભાવે એનું નામ લે. શું ભાવે કે મગનું શાક, પછી બીજું હા તો આમાં ગણેશનું ભાવે મૂકાઈ દઉં. એક મગનું શાક નું, દાળ ઢોકળીનું, કઢી, દાળ ભાતનું, એ બધું એના માટે ફેવરેટ છે ને ગણેશ. અને દાળ બાટી ભાવે ખરી તને? હા તો અમારા ગણેશને તો દાળ બાટી પણ બહુ ભાવે. અને અમારા ગણેશના પપ્પા તો બહુ ભૂસ્યા થયા લાગે છે. તે જેવા ફટાફટ ખાવા બેસી ગયા છે. અને અમારા ગણેશે હું વાટકા લઈ લીધા છું, ખાવા માટે બેસી ગયા છું. ને આ બાજુમાં હું એ બેઠી જ છું. તો હું એવાના અંગાથી ખાઈ જ લઉં છું. અને આજે બધો ખાવા માટે બેસી ગયો છું પાછો વહેલો. કેટલા વાગ્યા? તો આજે બધો ખાવા માટે વહેલો બેસી ગયો છું. કારણ કે આમ તો 8 વાગે ખાવા માટે બેસું છું. અને આજે વહેલા ખાવા માટે બેઠા છીએ. તો ચલો તાને અમે આપણે ખાવાનું શરૂ કરી દીધું છે. તો ચલો તાને અમે આપણે ખાઈ લઈએ. હા તો ખાવા બાવાનું તો ખાઈ લીધું છે. ને જુઓ અમારા ગણેશ તો હોઈ ગયા છે. અને જુઓ બારે તો જો વરસાદનું વાતાવરણ કરેલું છે ને વાવાઝોડું શરૂ થાય એવું લાગે છે. શરૂ થાય જ છે. જો શું જાવ વાવાઝોડાનું તૈયારી થઈ રહી છે નહીં? હા હા તો વાવાઝોડું ફૂલ શરૂ થાય એવું લાગે છે. અમુક શરૂઆત છે શરૂ થવાની. ગણેશ તો હુઈ ગયો ખાઈને તરત. ગણેશ તો હુઈ ગયા ઘરમાં.